વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. ડાયરેક્ટ તમને મારા જ બેડરૂમમાં તમને હું જોવા મળું છું, કારણ કે નાસ્તા પાણી આપણે કરીને ઉપર આવી ગયા છે. નીચે હજી મમ્મી અને દીદી નાસ્તો કરે છે, મારે ભાખરી ખાવી નહોતી. અને હજી ભાણિયાભાઈને ખવડાવશે. થોડુંક 1 કલાક તો આમને વહી જ જશે, કારણ કે બધા નાસ્તો કરે, ભાણિયાભાઈને ખવડાવે થોડીક વધારે વાર લાગે. તો મારા જ મારે બેડરૂમ ક્લીન કરવી છે. આપણે રોજ તો ક્લીન કરતા જ હોય, પણ કે આપણે કહે ને ક્યારેક ક્યારેક બહુ ક્લીન કરવી પડે, મતલબ આપણે કેમ રજ ખેરી હોય એવી રીતના કરવાની છે. પંખો કે ડ્રોવર છે, બહારના દરવાજા છે, એ બધું આપણે જ ક્લીન કરવાનું છે. તો મેં લોકો જ્યાં નાસ્તો કરે ને ફટાફટ મેં હું ઉપર રૂમ મારી ક્લીન કરી આવું. અને રોજ આપણે ક્લીન કરતા હોય, પણ આપણે જેનો સ્પ્રે આવે ને અલગથી મિરરનો અને એ બધો સ્પ્રે કરીને રૂમ જ ક્લીન કરવાની છે. તમને અહીંથી અહીંયા લીટી દેખાતી છે, ચોક કર્યો છે મેં. એક દિવસ કે એવું થયું, રાત્રે ગરમી છે ને, અહીંથી એટલે કદાચ કીડીઓ થતી છે. દીદી વાત કરી કે 2 દિવસ પહેલાં એને કવડી ગઈ. તો 2 દિવસ એ આવે એની પહેલાંની વાત છે. તો હું ત્યાં ઓશિકા હોય તો લઈને મારા ખોળામાં મૂકતી હતી. નાનો જે પીલો છે ને, જેવું મૂક્યું ને કીડી ચટકો ભરી ગઈ. મને શું ચટકો ભરી ગઈ? જોઈને તો કીડી. પછી ત્યાં ઓશિકા લઈને જોઈને તો ત્યાં 3 થી 4 કીડી હતી. મેં ઉપર કાંઈ બેડ ઉપર મેં નથી, કંઈ વેરાતું નથી, કાંઈ આપણે ખાતું ઉપર મેં તો આવી જ ના કીડીઓ. પછી ચોક, કારણ કે કીડી ખબર હતી અત્યારે ઉનાળાને કવડે ને એટલે બહુ પેઇન થાય. કલાક તો તમને ખંજોળે જ મતલબ ન જાય એની. પછી ચોકના ફરતે બધી લીટા કર્યા અને પછી સૂતી. પછી કીડી નથી કવડી, એટલે મેં તો આ કીડીનું નક્કી જ નહીં, કીડીનો ભરોસો નહીં, ક્યારે ક્યાં ઉપર ચડીને કવડી જાય આપણે એવું થયું. કારણ કે પછી ઊંઘ જ ન આવે, કીડી કરે એટલે કલાક તો ખંજોળ જાય કરે. એટલા માટે કારણ કે મમ્મીને ભાખરી ખાવી હતી, લોકો ખાય છે. મેં તો મારા જ ભાખરી ખાવાની ઈચ્છા જ નથી, તો હું બનાના અને દૂધ ખાઈને આવી જ છું. હવે એ લોકો નાસ્તો કરે ત્યાં ફટાફટ આપણે મસ્તની ચકાચક ક્લીન કરી નાખવા. તો ફેન પણ લૂછવો છે, પણ ઉપર તો નહીં ચડું. આપણે ઊભું પોતું હોય ને સીધું આવી રીતના મારી દેશે, એટલે ધૂળ જે કાંઈ હોય એ વી આવે. બધી ધૂળ તો હોય નહીં, પણ તો આપણે રૂમ જ્યારે ક્લીન કરતા હોય તો એટલી ધૂળ તો જોઈએ. બાય તો ધૂળ આપણે દેખાય જ. આપણે ક્લીન કરી નાખશું. એટલો બધો ધૂળ નથી, પણ તો આપણે જે અમારા બેડશીટ ચેન્જ કરી હોય ને એટલે ક્લીન કરી નાખું તો છે કે ખરે તો આની ઉપર જ ખરી જાય. એટલા માટે તો રૂમ આખો મારો કંઈક આવો છે અત્યારે. તો કે આમ ન જ રહે, કારણ ક્લીન થવાનું છે. બેડશીટ ચેન્જ કરીશ, વોશમાં નાખી દઈશ અને નવી પાથરી પાછી આપણે. અને ફટાફટ એ લોકો નાસ્તો કરે ને આપણે બેડનું ક્લીન એન્ડ કટ કરી નાખીએ. ચાલો, તો જો આપણે રોજ સાફ કરતા હોય ને તો આટલું તો નીકળે જ ખૂણા ખાંચામાંથી બાવા. કારણ કે બોક્સ એટલા મૂક્યા છે ને, તો કંઈ રોજ આપણે તમે સાઈડમાં લઈને ન કચરો કાઢો. ક્યારેક લેટ થઈ ગયું તો તમે ઉપર કચરો કાઢી નાખો. બધે જો બાવા થાય નકરો એટલું બધું. તો કે જે ક્લીન કરવાનું બાકી છે, જે ખાંચો ક્લીન કરો છો. ડ્રોઈંગ બુક મારી આવી છે, કાલે રાતે મસ્ત ડ્રોઈંગ મેં કર્યું, પણ અડધું છે. રંગ પુરાણ બાકી છે, અડધો રંગ પુરાણો છે. પછી તમને આજે કે કાલે બતાવી છે. અને અહીંયા મેં બેડ ક્લીન કરી નાખ્યો છે મસ્ત મજાનું. બધું લૂછવાનું જે બાકી છે, ધોવાના બધા કાઢી નાખ્યા છે. એને અંદર મળી લેવી. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક અંજવાળા કરો કે અંજવાળ જ છે? અંજવાળા અમારા આવે જ છે આ રૂમમાં. પણ બહારની બારી ખોલ કે અંજવાળો દેખાય ને ખબર પડે ને. બસ એ ભગશ્રી ભગેશ્રી ના છે એ અહીંયા ચાલુ થઈ જાય છે. કોને ખબર? ઈ એક દી મૂકા ની ભાઈ ને આપણે ઈ ગણ કરી ગયા છે. એક મિનિટ નથી રહેતો. બસ ખબર છે ને, સાંભળું જ ક્યાં નહીં એ થાકી જાય, કામથી ન થાકી. ઈ રોજ આપણે એમ થાય, હું થાકી હા છે. જો ને તો શું થાય છે? હે શું થાય છે? એ રાતમાંથી તો ખાઈ પીને ના લે તો માખણ ગાઓ. હા, અમે કામ કરી નાખશું. હા, સાચી વાત છે, કામ થઈ જાય કામ. પણ એ હારો ઈ રોતા એટલે એની નીચેથી ઉપર અહીંયા બેહાડ્યો. હા. દવાનું બાસ્કેટ સામે જ હતું તો ઈ નો લેવા, તો ઈ તો ચાલુ કરી દીધું. મેં કીધું એને ગરમ લાગે છે ને તો લાય, મેં કીધું ફીવર ચેક કરવું એમ. તો ઈ તો કઈ છે ને ફીવર છે, તો અત્યારે ઉનાળો છે એટલે ગરમ બોડી રે. પણ એ કરે છે ને તો મેં તો એને હરખું ન હોય. કદાચ એને બીજો પેઢો ખુલે છે તો એના લીધે દાંતના લીધે હોય. હા, સાચી વાત દાંતના છે. લીધે એવું થતું હોય, ચાલુ હોય. હા, એક દવા કાઢે જ બધી એની. એ કે મમ્મા પાય ન પાય, હું બધે કારે પી લઉં. હે દીકુડા ફીવર ચેક કરી લો, પણ ફીવર તો બરોબર છે, કઈ વાંધો છે. હા, બટા તું ખાઈને આવજો નીચેથી. તું ભાખરી હું ભાખરી ખાધી કે નહીં. માખણ દહીં ખાધું, ભાખરી ખાધી. તો પછી હવે કેમ મોઢામાં નખાય છે? હે તો કેરી ખાધી, ભાખરી ખાધી, ઓહ. માખણ દહીં. ના, શરૂ કરી દીધું છે.
આપણે એવું શું ન ખવાય? હા મને ખબર છે ને જાગૃત લાગે છે, હું ઊભી ભાખરી કરીને ઊભી દોડાડે. થઈ જાય ને ખબર ત્યારે વેચ. બહુ કરી હોય. મેં ભાખરી કરું છું તો મમ્મી કે આ કઈ વાંધો છે જો તો ઈ કે. તમે હા બેટા કઈ આ વાંધો મમ્મી છે કે હામે બેઠી તો હા કઈ વાંધો છે. એ તમે બે હો ને અમુક નું સારું ગાય કે કામ તો આપણે થઈ જાય અમુક એટલે મેં તમારા દીકરો છે ને ખાલી ખાવા પીવાનું કરો હા બસ બેહો એટલે અમે તોય કામ થઈ થઈ જ જાય કલાકનું કામ છે પણ હારે રોજ તો હોય ને એટલે આપણે પછી દસ ન હું જેવું થાય આજ મમ્મી અત્યારમાં કે દાળ ભાત એવું મૂકી દઉં અત્યારમાં. હા હારે ખાતું જાય ને એટલે ઉપર ઓલે જાય આ તો મારા દીકરો હારે ઉઠે ને મારા ભાખરીનો, વાસણનો ને બધા ખાવા વાળા રાડ્યું પાડે. એમ જ થયું પણ આજે સરખું ન થાય ક્યારેક ક્યારેક અને તાર પપ્પાને વહેલું મોડું થાવું, એક નું કરું. હા એક એક નું નહીંતર કરવાનું મારે થાય કેમ ટાઈમ રહે? બધાય મકાનો ખાવું. આજ પણ તેવું જ થયું પણ હારે ઉઠે ને નકર તો દીદી વેલા ઉઠી ગયા તો વાંધો ન આવે મેં તો પણ પછી બાકી થઈ ગયું ને તો આપણે તોડીને તરી દેવા થાય. હા પણ એ તો કાંઈ થયું જ નહોતું શું થાય કાંઈ પછી થયું જ નહોતું અને પાછું કાંઈ હતુંય નહીં આખું. હા અને એને ખવાય એવું કાંઈ વસ્તુ ન મળે. કેરી ખાધી પછી કા તો મેં કેરી ખાધી ખાલી પછી ઉઠે એટલે મોઢું ચાલુ જોઈએ. હા એનું કે સામે વાળાને હોવું જોઈએ સર હીરાની ગમે જેવા એટલું. સચિવરાને મેં કીધું પેલા બેસી કેરી દઈ જા. કે તમે શું થાકશો? મેં કીધું, હા, હું શું તારે મેં કીધું, હું કેળા ખાઉં છું? કે હા, હું કાંઈ જઈ. નહીં થાતું રહે તો મારે કેરી દેવું આવડું થાય. જઈ કેરી આપી તો કઈ વાંધો ન આવ્યો ભાઈ કાકાનો કેમ તોફાન વધી ગયા છે એટલા બધા પછી રાવ આવશે મામાના ઘરની તો કે હે શીખી ગયો છું બધું. કે મામાના ઘર જાય ને તો પછી જો છોકરા તોફાન થઈને ના આવે રાવ આવે પછી અમારી હે કાનું હું બધાને ઓળખતા શીખી ગયો છું કે ને તું તો ઈ બહુ શીખી ગયા છે ભાઈ તો હમણાં તો તારા પપ્પા પાસેથી સાસુ પાસે ન આવે, મામા પાસે ન આવે અને બસ કરીને તારા પપ્પાને બહાર. કે હું થાક્યો તો કાંઈ નહીં લઈ જાઉં છે. તારા વખાણ કરી છે અમે સામે વાળા પાસે ખાટલે બેહેરો ને ખાટલે નો બેહે પપ્પા નામ કરે હું લઈ જાવ એમ. એ દીકુડા કાનુ કેમ તોફાન વધી ગયા છે હે હાલો તો મા દીકરો બે આરામ કરો જે કરો એ તમારા રૂમમાં કરો બંધ દરવાજે મેં કીધું, તમારા દીકરો ઉપર રહ્યો તો ભલે, હા. બહાર જાવ તો તમને હા બસ એટલે અલગ આપી દે એટલે અમે મારું કામ કર્યા કરીએ પછી એ કાનુ હા મા દીકરો હોય તમે હું હોય તો ભલે રો હોય તો ભલે ખાવ હોય તો ભલે જાવ હોય તો ભલે હો રૂમમાં બધુંય જીવા મારા દીકરો જઈ એવા કે ને. તો વાંધો નહીં આ તો નક્કી ન હોય ને બીજી વારે જવું પડે મારા દીકરો direct હોય. એમ જ થાય ડેલી એમ થાય છે અરે ભગેશ્વરી કેવો રમે છે રમો રમો હવે હવે ખાવા પીવાય ગયું. હા. મમ્મીએ પાસે બેઠા છો ને એટલે હવે વાંધો નથી ચલો વાંધો નહીં. અમારે રૂમ ક્લીન કરીને પછી આવું રૂમ તો આખી જો રજ ખેર ઉપર નીચે પંખો બંખો બધું લૂછું અરે, પંખો કેમ નહીં ઉપર નથી ચડ્યું ભાઈ ઉપર થોડી ચડ્યું ઊભો તો છે ને એનાથી કરી નાખ્યો મેં છે? ઊભો તો મળ્યો ભાઈ છે ને ઉપર થી રીતના કરી નાખ્યું તો તમે નીચે કરો ત્યાં ઉપર કરીને આવો નીચે રેડી હા, તો ઈ ને કીડીઓ છે છોકરા વાળા. ફિનાઈલ મેં કીધું નો પત લાવી હતી ફીનાઈ ભૂલાઈ ગઈ લાવી હતી. નહીં લાવી હતી નીચે હું લઈ આવી જાઉં. આ તો પછી તમે આવો ને પછી તમે અમારે જો ઉપર નો ચડતા રેડી એમાં હોય ને અડધી. બસ તો ફાઇનલી રૂમ મારે ક્લીન એન્ડ કટ મસ્ત મજાની થઈ ગઈ તમે જોઈ શકો છો પાણી અને દવા તો ત્યાં જ રહે મારું અને અહીંયા બધું ક્લીન કટ થઈ ગયું છે એકદમ મિરર એકદમ ચકાચક થઈ ગયું છે આપણે મસ્ત મજાનો બધી વસ્તુ બહાર કાઢી બધી પાછી લૂછી વળી પાછી અંદર ગોઠવી છે અને આ બધુંય ભીનું અને કોરું કપડાં બધું લૂછું છે વાત કરતી ને આ ડ્રોવરની કે ઉપરના બાર બધા સનમાઇકા હોય આપણે દરવાજા એ બધે પણ એકદમ ક્લીન એન્ડ કટ થઈ ગયા છે તો આખી ફાઇનલ મારી બેડરૂમ ક્લીન થઈ ગઈ છે મસ્ત મજાની હવે જાય નીચે વાગી છે 10:30 અને નીચે જઈને મોડું બોડું કંઈ વોશ કરે કારણ કે 9 વાગ્યાને આમ નામ 1.5 કલાક થઈ રૂમ ક્લીન કરતા કારણ કે બધું ક્લીન એન્ડ કટ કર્યું જેમ ધૂં ખેરીને ગુજરાતી ભાષામાં કે ધૂં જ રૂમમાં ખેરો છે આજે ઘણા ટાઈમથી એટલું બધું ચાપડ ચૂપટ આપણે કર્યું હોય પણ નોર્મલી કર્યું એટલા માટે મમ્મી રૂમમાં ક્લીન કર્યું હવે નીચે સીડીમાં પોતા મારતી નીચે ઉતરી જાઓ અને મમ્મી દાળ ભાત ને કુકરને બધું બાક્યું છે થોડીક વાર પોરો ખાઈને પછી પાછું આપણે કન્ટિન્યુ રસોઈ પાણી તરફ વળી જાય વાગ્યા 11:30 અને આ જો ભાઈ ને મોજ આવે છે બાકી પણ હે નિત્યા કોણ છે બબુ તું બબુ છે તારી જો કે તું જ છો ન્યા જી 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 સહી કેવો છે હા નિત્યમાં તો ચલો તમે ઘડી પોરો ખાઈ લ્યો અને અમે પોરો ખાતા શાક બટેકાનું મમ્મીને કરું તો ગુવાનું મેં તો ગુવાનું નથી ખાવું કારણ કે ઘણા ટાઈમ દાળ ભાત છે ને તો બટેકાનું શાક હોય ને તો મોજ આવી જાય નકરું ગુવાનું શાક તમે તો કાલે હાલી જાય રોટલી ને અજમાવાળું શાક અને મમ્મી જો કપડાં સુકવવા જાય છે કેટલા મમ્મી ઘણા કર્યા આજ તો
આપણે આજ રવિવારે કામ કાઢ્યું નહીં મમ્મી, કાઢ્યું ને એવું થયું. શનિવાર કાઢીને એને બદલા છે રવિવાર કટાઈ ગયું. કાલે શાંતિ બીજું હું ને હા, એમ નહીં. આપણે તો બધા વાર સરખા. જ્યારે નવરા થાય તે હા. તો અત્યારે જો ઉપરથી બધું મેં નીચે ઘા કર્યું કારણ કે ડોળનો વજન ઉચકાવાય નહીં. તો નીચે પોતું માર્યું મમ્મીને નીચે ઘા કર્યું, મમ્મીને ઉપર ધક્કો નહીં, મમ્મીને સુકવવા જાય એટલે દીદી હાથે ધોયા પાય ઉતાર એટલે. અને ત્યાં લગીને મમ્મીએ દાળ ને ભાત કરી નાખ્યા, લોટ બાંધી દીધો. હવે મારે દાળ શાક કરવાના છે. આપણે જો મેં તેલે મૂકી દીધું છે, શાકનો વઘાર કરી નાખી, બટેકાનું શાક અને દાળમાં બધું નાખવાનું નાખી દે, મસાલા એ જેડ આપણે એને ગેસે મૂકી દેવાનું, શાક અહીંયા પછી ખાલી રોટલી જ રહી. હે મમ્મી? લીધા નાસ્તા ડબ્બા. પડીકા લીધા છે, આમ ખાલી બતાવી દે, વધારે ન બતાવે હા. કારણ કે દીદી લીધું તમારે નાસ્તો કઈ મમરા સિવાય કઈ છે જ નહીં. કઈ ખાવો એટલે લઈ લે, ચટક બટક કરવો હોય તમે તો. એટલે બેને વસ્તુ ભાવતી થોડી થોડી બધી વસ્તુ લીધી મેં, ક્યારેક ક્યારેક ખાવી, બીજું શું કરું મેં તો. મમરા સિવાય બીજું કઈ હતું નહીં, ચેવડા સિવાય એટલે. નાસ્તા ઠેકાણ કરી દઈએ. હા બદલે હાલો મારું તેલ આવી ગયું છે. હવે બટેકાનું શાકનો આપણે વઘાર કરી દઈએ. નવરા બાણા હો નો થાય કે જાદુ કરો, જાદુ કરી પાછળ ઊંધા વળી જાય છે. એ જાદુ જો મામી બોલે, ઈ જોવે. ઈ જોવે મને એવું કહે. બેહી ગયો. નિત્ય આમ છે, મામી બોલાવે છે. મમ્મી નિત્યમ, એ દીકા હું પહેરું બટુ? જાદુ કેતા નિત્ય જાદુ હમણાં જોયો એટલે આખો ઊંધો વળી જાય. શું પહેર્યું છે? જાદુ પહેર્યું છે, જાદુ જાદુ. નિત્યમ એમ મામી ધ્યાન બોલાવે નિત્ય. હું પહેરું કાનું એ જો. મમ્મી હું પહેરે એવા ઉભો નથી રહેવા તો ફાવતું જ નથી. બા 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 કીધો. બા બધા કપડા ઘડી થાય તો રોટલી બાકી છે, દાળ શાક થઈ ગયા છે અમારા અહીંયા. હવે ખાલી રસોડામાં જઈને રોટલી કરવાની છે હવે ખાલી. અને સાઈડમાં અમારો બ્લોક ચાલતો તો સ્ટોપ કર્યું, એક બેટા આવી ગયા એટલા માટે. ને પપ્પા આવે એટલે હમણાં જમી લઈ. વાગ્યા છે ફિટ 12 થઈ ગયા છે. તો મેં આજથી મુહૂર્ત કર્યું છે કેરી ખાવાનું, જો કે કાલે ખાધી કામ ભૂલાઈ ગઈ. કાલે 2 કેરી ખાધી મેં લીધી અને પાકી ગઈ મસ્ત મજાની. હવે તો ફ્રીજમાં મૂકી દીધી પેકી બધી. અને અત્યારે કેરી છે, રોટલી છે ને જોડે દાળ ભાત. અને પપ્પાનું મોઢું તેમ તેમ દીધું. ફોન તો પપ્પાએ શું કીધું? પપ્પાને 1 વાગે જશે આવવાનું. હા તો કે પોણો તો થઈ ગયો પણ તો ભૂખ લાગી, સવાર મેં બનાના ખાધા. નીકળે. હા એટલે જ ને 1:30 વાગી જ જાય એવું થાય. હા મેં કે બહામું જોર છે. નિત્ય મમ્મ ખાવા માંડ્યો? હા કે ખાવા માંડ્યો મમ્મ? હે તો આવી જ જાવ. ચલો બધા જમવા આવે, જમી લઈ. પપ્પા પાસે મોટું થાય એટલે પછી આપણે કેટલી રાહ જોઈએ એવું થાય ને, જમી લઈ નવરા થઈ જાય ને. આવે તે 9 વાગે છે. એટલે જ ને કઈથી આવ્યા. પપ્પાના ભાળીને તો એટલો હરખાઈ જાય. નામ જો ખારા ખારા હોય. ખારું ખારું છે પરસેવા વાળું. ગરમી થઈ ગઈ છે ને. આઈ ક્યાં જાવું છે? આમ કોણ આવ્યું કરતો નિત્ય? આમ કરતો જો આમ જો નહીં તો એ અરે નહીં. એટલે નાવડા કાલ હાંજે એવો કરતો હતો. નકર તો બહુ આવડે છે. તો દર ઠેકડા મારે. કઈ પપ્પાને ભાળીને છે હવે ખેલ. હરખાઈ ગયા છે ભાઈ હવે. પપ્પાને ભાળીને તો ભાઈ ક્યાં ને ઈ શરૂ કર્યું છે. પપ્પાને તો માણ જમવા દીધું છે અહીંયા. પપ્પા હાથનો લાંબો કરતા હો. નીકળો. અરે નહીં ને હમણાં ખોળામાં ઉભો થઈ જાય. જે 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 માથા મારવા છે માથા. નિત્ય કોણ આવ્યું? નાનું છે? નાનું છે? સવારના ભાડા નહોતા કેતો કાનું? જો હાથ મૂકીને બીક લાગે. ડગી ડગી કરો. હા એમ તો બીક કેટલી લાગે ખબર કેવી પડે છોકરાઓને. જો મમ્મી હાથ પકડી કચકાઈને પકડી રહ્યો છે. નાના નાના ભાણિયા બેન રમત હાલે છે અત્યારે.
નીતુ. ઊંઘ આવે જ ભાઈ ને હવે તઈ પપ્પા શું હાલે છે તમારે કામકાજ માર્કેટમાં? કામકાજમાં તો આજે અડધો દિવસ ચાલુ હતો, માલ હતો એ પૂરો કરી દીધો. હવે છે. કાલે રજા. કાલે રજા એમ ને? હા. આપણે રવિવાર રજા બદલે કાલે સોમવારની રજા હશે. અમારે કાંઈ નક્કી જ ન હોય. હું સવારે કહું છું ને ગામમાં બધા વાર આપણે હરખા છે હવે. રવિવાર ગણે તો ભલે, સોમવાર ગણે ભલે. હા તો ચલો હવે રસોડું ક્લીન કરી નાખ્યું. ઉપર જમતા એટલે બાકી હતું. દીદી વાસણ સાફ કરે છે. મમ્મીને કે તમે રાખો, હું વાસણ સાફ કરું છે. પ્લેટફોર્મ ક્લીન કરી નાખ્યું. પપ્પા જમતા હતા એટલે નીચે ખાલી બાકી હતું. નીચે પોતું પોતું મારીને ક્લીન કરીને પછી હવાના રૂમમાં બધા એસીમાં પછી રોટી ટાઈમ બધા 5 વાગે જોવા મળશે. એ કીડી, 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 કીડી. નાવાનું બાકી છે. એને નાન બાકી દીધી ભાઈને. હજી તમારે નાચીએ હા. ત્યારે હું વાંચું. કીડી, 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 હા. કીડી, કીડી કરો. તું કરી? કીડી, ઓકે, કીડી, કરી. કીડી, કીડી. કરી. 6 વાગ્યા છે ને અત્યારે જો મીટિંગ અમારે આવીને રોજ બાઈને બેઠી હોય, રોજ મીટિંગ આવીને હોય અમારે ડેઈલી અમારે કાર્યક્રમ હોય બધી બાઈઓને. અને અમારે જો નાસ્તા પાણી થઈ ગયા, સવારે નાસ્તો બધો લીધો છે. દીદી નાસ્તો યાદ નહોતો, અત્યારે હું વિડીયો એડિટિંગ કરું છું. મને કે નાસ્તો યાદ જ ન થતો, કાંઈ કે લીધો સવારે કે એ બધું આપણે બોલ્યા હોય કે નાસ્તો લીધો ને એમ એટલે તો બધો નાસ્તો છે. કેવી છે સ્ટીક? કેવી સ્ટીક છે એ? સોયા સ્ટીક. મેં તો મારા હાથે સ્પેશિયલ મેં ચણા લીધા, કારણ કે ચણા મને બહુ જ ભાવે હળદર મીઠાવાળા. મેં કીધું લઈ, અને મારે આ વસ્તુ બહુ ફેવરેટ છે. કોની કોની આ ફેવરેટ છે ને કમેન્ટ કરજો. હા મારી favorite. હે ને મેં લઉં ને ક્યારેક એવું મન થયું હોય ને તો એક બે ખાવા થાય મેં કીધું એટલે મેં લઈ લઉં. શક્કરપારા ગેળા લીધા કે નહીં આપણે? પછી લીધા ને શક્કરપારા ગેળા તો થોડું ચટક બટક કરી લઈ. નીતિનભાઈ મમ્મી રાખે છે ત્યાં. આ ગામડે મસ્ત મળે. નહોવાર કીધું ભાઈ બે ભાઈ મેં તાજા મને ગયા બેન અમરેલીથી આવી. મેં અમરેલીથી આવી કે ત્યાં જ મળે છે. મેં કીધું મારે પિયર છે. મેં ત્યાંમાં બહુ ખાતા નાનપણમાં. મેં કીધું ઘરમાં કોક આવતો હોય એટલે મગાવું. અમે ભણતા ને દીદી પેલું બીજું ત્રીજું ત્યારે અમે એટલા ખાતા તે સસ્તા હતા. તે પાવલીને ખાલી 4 આવતા અને પાવલીના બટેકા લઈને પાવલીના ભૂંગળા લેતા, એવી રીતના ખાતા. 2 રૂપિયાનો નાસ્તો એવી રીતે હે ને. અમે અમને 4 આપતા રૂપિયાના. નહીં પાવલીના, સોરી પાવલીના 4 આવતા ત્યારે તો નાની હતી હાવ ત્યારે. મારી friend હતી ને એમાં નાખે જલજીરા ને બસ પાણી નાખે ને બસ ખાય. મજા આવે. અમે બટેકા નાખતા પણ ભૂંગળા બટેકા લઈ પછી ભૂંગળા હારે બટેકા ખાઈ જાય ને બટેકા એક બારે રાખી બટેકા અમે ભરીને ખાઈ. એટલી મજા આવતી ખાવાની. ડેઈલી નિયમિત લેવાનું. સમોસાનો taste જ એટલો સરસ આવે. બહુ મસ્ત આવે. જે કોઈ નો ટેસ્ટ કરી એકવાર જરૂર ટેસ્ટ કરજો. આ બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટી એટલો હોય, ક્રિસ્પી ને થોડું સ્પાઇસી હોય. અતિશય સ્પાઇસી પણ ન હોય, તમે ખાઈ શકો નોર્મલી હોય. તો સવારે એટલો નાસ્તો લીધો તો નાસ્તો કરે જ નહીં. થોડોક આપણે નાસ્તો કરી લઈએ, ચટક બટક કરી લઈ. ખાવાનું પછી જે જોઈ જાય નહીં. ચલો નીતિનભાઈ રહી છે તો હા એટલે જ ને કંઈક બનાવશું. હાર હાર તો બનાવું. મને કઈ વાંધો નથી. ખાવું હોય તો મન થાય બનાવવી જ આપણે. થાય જ કઈ મન કઈ થાય જ કઈ ખાવાનું. મને તો હમણાં ગરમીનું કઈ મન નથી. નકર તમે કંઈક ને કંઈક બનાવ્યા કરું મન થતું હોય ને તો. ગરમીનું કઈ મન નતું એવું છે મને. ભલે ને તમને થાય તમે કમેન્ટ કરજો તમે તારે. પણ મમ્મીને તમે કાલે કીધું તો આ કઈ થયું જ નહીં. તો આપણે ચોખાને કીધું તમે નથી કહેતા મારે ખાવું છે. મમ્મી કે કાલે દડાઈ આવી છે. ઈ જ કરે છે કામ. એનું જ કરે છે ને. સાફ સફાઈ કરે છે. ઠીક તો મારે સારું. સાફ સફાઈ કરી. હા હા ચણા દાળની કરી સાફ સફાઈ, એટલે કે ઢોકળાનું દળાઈ લઉં, ઈદડાનું દળાઈ લઉં અને ચોખાની ખીચડી. હા, ઈ બધા હોય ને તો મજા આવે. હું મમ્મી એટલે મને મમ્મી છે ને ભાવે, પણ પપ્પાને હોતોડું ન ભાવે. તો હરખું બધાને ભાવતું હોય ને તો મજા આવે ખાવાની. બનાવવાની મહેનત સફળ થાય આપણી. પપ્પા હાટું તો અલગ કરવાનું શાક રોટલી. પપ્પા કે આમાં શું ખાવું એમ કે હા એવું થાય. હાર મમ્મી અત્યારે કરી નાખે આપણે નાસ્તા પાણી કરી લઈ. પછી દળાઈ લઈ. યસ તો અત્યારે વાગ્યા છે 8 અને આજ થોડુંક લેટ થઈ ગયું. શાક બતાવ્યા હતા પણ અમારે કેવું રાતે ચોળીને થાય બધા, એટલે એવા શાક હોય ને તો જ ચાલે. તો મમ્મી પપ્પાને હોય લાગે તમે ગલકા તુરિયા કંઈક લેતા આવો. પપ્પા કહે કે તુરિયા જ કે ગલકા, તેમાંથી એક વસ્તુ હતી એટલે કે કડવું બહુ નીકળ્યું કે 2-3 જગ્યાએ ચાખ્યું કે પછી છેલ્લે દૂધી લઈને આવ્યો હોય કે. તો પપ્પા હમણાં 9:30 લઈને આવ્યા 7:30 અને દૂધી કટિંગ કરી અને આપણે અહીંયા શાકનો વઘાર થઈ ગયો છે અને વાગ્યા છે 8. અત્યારે મમ્મી અને પપ્પા ઉપર ગયા અગાસી ઉપર 7:30 વાગ્યાના ઉપર પેનલ ધોવા ગયા. સોલાર પેનલ આપણી શાક ચડે ને દૂધ અમારે ફીટ 8 વાગે આવે. 10 મિનિટની વાર છે ને ત્યાં શાક બધું પપ્પા લઈને આવે. એક્સ્ટ્રા થોડુંક કમ્પ્લીટ કરી નાખીએ અને પ્લેટફોર્મ ક્લીન કરી નાખીએ. પછી દૂધ જ મૂકવાનું રહે ખાલી. તો ચલો અને પછી પાછા આપણે મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામી.